છઠ છે, કાલે સાતમ અને આઠમ. મિત્રો, એ 18 વરાણ જેમ તમે મોગલધામે આવી રહ્યા છો, દેશ વિદેશ, હવે તો વિદેશ બહુ આવે છે બાપ, માની અદભુત કૃપા છે. મોગલધામે આવો, તમારી શંકા, વેમ જે હોય કરેલા મૂકેલા અહીંયા મૂકી દો મારી પાસે, બસ. પણ તમે હળવા ફૂલ જેવા થઈને જાઓ. બને મારું આ સૂત્ર છે બોલવાનું, ઘરમાં ધૂપ રાખો. આમાં ગુનેગાર વધારે બાયું બને છે. જો ઘરની માલકોને મંદવાડ, કલેશ, કંકાસ, હું કાયમ માટેનો આ સૂત્રો છે મારો. મેન વાંક બાઈ માણસનો છે. કઈ બાઈ માણસ ધૂપ કરતી નથી. ક્યાં કહી છે? ગામડામાં, સિટીમાં. જેના ઘરમાં ધૂપ છે એ ઘરમાં કોઈ દી ધન ખૂટતું નથી, મંદવાડ નથી આવતો. શરીર છે હાજા માંજા થાય, પણ ધૂપ કરો. ઘરને તમે શમશાન કરી નાખ્યા છે. એક તો તમારા નામની મમ્મીઓ, માં તો રવા નથી દીધી, વિદેશ જાય જાય. આ કૂતરા કેમ વિદેશના અહીંયા ખોઈ દીધા? ભારતમાં ખોઈ દીધા ને. ભારતની માથે કૂતરા બહાર જાય જાય. ટૂંકા વસ્ત્ર ભારતમાં ખોઈ દીધા, મૂળ બહાર જાય જાય. કૂતરા ભારતમાં ખોઈ દીધા, બહાર જાય જાય. સડા ખોઈ દીધા, બહાર જાય જાય. જન્મ દિવસ ખોઈ દીધા ભારતમાં, એ બહાર જાય જાય. 60 વર્ષના લડતા સડા પહેરીને આટા મારતા. તઈ એમ થાય કે હવે આમાં રામ કે શિવાજી થાય ક્યાં? નેફામાંથી. જરીક સમજો ને, ક્રાંતિકારી જીવન રાખો. શું તમે આ બહાર જાય વિકૃતિ ખોઈ દીધી ભારતની માજે? પણ તમારો વાંક નથી, સમાજ વાંક અમારો. અમે તમને કોઈ કહેતા જ નથી સાચું, કારણ કે અમે જ ઉપાડા લીધા. લેતા દાવો બસ. તમે સડા પહેરો તો વાંધો નહીં, જેવા તમે લુગડા પહેરો તો વાંધો નહીં. ફરજ અમારી આવે છે. આ વસ્તુ 3 પેઢીના નામ લખે, મીણબત્તી લઈને ફૂંકું મારે અને મારા દીકરા તરવાર છીન કાપતા. આને શું કહેવાય ખબર છે? હત્યા કરે છે, જીવતા હત્યા કરે છે. બાપની, પોતાની, દાદાની, પરદાદાની. અને હત્યારા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હત્યારા. શરીરથી કાપતા હોય નામ. આમ એના નામના નામ કાપતા હોય. તય સમજેલું કે આ દેશ માટે એક મોટામાં મોટું કલેક્શન હાનિકાર. આ મૂળબારીનું હવે તરવાર છીન કાપે છે ગાડીઓ માથે. સમજી લેજો, આ જીવતા જો મા બાપની હત્યા કરતા હોય તો આ છીન તો બીજું પાપ કયું હોય તમારા ઘરમાં? મૂળ સુધરા આ વસ્તુ કરી નાખી છે તમે. કારણ કે હવે તમારામાં કોઈ ઝેર નથી, માનવતા નથી રહેવા દીધી. આ મોબાઈલ ખરાબ જોઈ જઈને તમારા મગજ સીડિયા થઈ ગયા છે. પણ હું એક જ કહું છું યોદ્ધાઓને, પોલીસ નથી કહેતો, ગુનેગારના વાહ તોડી નાખો. 4 પગે એને હલાવો. આ ગુનાખોરી વધતી જાય છે, આમાં લાગવગ ન હોય. વાહ તોડી નાખો. બેજી વાર આવા ગુના કરતો બંધ થઈ જાય. હું પણ ગાડી લઈને નીકળું તો મને રોકો. અરે નિર્દોષ માણાના નુકસાન કરે છે. 1% ટપોરિયું એને જોઈને બીજો કરે, વાહ તોડી નાખો ઉભા વાહમાં. અને 4 પગે હકેલો. આ તમે જોતા નથી, માણાના હાલતા હાલતા મર્ડર કરી નાખે છે. પણ વાંક અમારો છે. અમે ફોન કરીશ. હું એક દાખલો આપું છું મારાથી. ફોન સાહેબ એને ન કરશો, આપણો માણા. તમને ધોકો સીનો આપ્યો છે યોદ્ધા. ધોકો એટલા માટે આપ્યો છે તેના વાહ ફાડી નાખો અને ભાગે તો એને ફાયરિંગ કરો પગમાં. ગુનેગારને કદાચ મારી નાખો ને તો પાપ નથી લાગે. મને દેજો આ બાપુ તમને શબ્દ ક્રાંતિકારી કહે છે. ક્યાંક ના ઘર બરબાદ કરી નાખ્યા છે. મા બાપ
દીકરાઓ બિચારા કામ બાર કમાતા હોય અને મા બાપ ગલઠા હોય મારીને વ્યાજ જાય છે. મા બાપ ની જમીનો ફસાવી લે છે, પ્લોટ ફસાવી લે છે. આવાને જાહેરમાં વાહ તોડી નાખો, જેથી દીકરો મારો બીજાને ક્યાંક આ રસ્તે ન જવાય. અને હું યોદ્ધાને કહું છું, મારા હાવત કોઈના બાપની વાતમાં ન આવો. કેટલી ગુનાખોરી વધવા માંડી છે. અને આવલા ટીવીમાં જ આવે છે ને, ખરેખર મને એમ થાય આને આ શું બીતાય છે. પાછા તમે યોદ્ધામાં છે ને, યોદ્ધા બરોબર વાંક જ આપણો છે, આપણે આંદલા ફૂટી ગયા છે. ગુનેગારને સજા સિવાય બીજું ન હોય. જાતિ ન જોવાની હોય. જરીક તો સમજો. મૂળ તમે સાચી વાત યોદ્ધાને નથી કરતા, તમારા ઘર લૂંટાઈ જાય છે. યોદ્ધાને સાથ આપો, કોઈની માની ઓકાત નથી, સંપલ નો ચોરી થાય. પણ આંદલા આપણા ફૂટી ગયા છે. પણ કાયદો હવે આપણે જરીક સમજો, સમાજ જાગૃત થાવ. ગુનેગાર છે એને ધડોહી અને હર અને મેથી પાકનો ધડુવાની વાત કરું છું. જોઈને પછી મારો કે આ ગુનેગાર છે, નજરનું જોયેલું છે તો એ બખાડામાં ગણાય જાય. પણ જાવા દિવસે એટલે ગુનાખોરી વધી ગઈ છે. હણે એને હણવા માંધો નથી. હું એનું દર્શ આ તમે વિદેશમાંથી કૂતરા લેવો છો, આ સુધરેલને કહું છું, આ રૂપિયાદારના દીકરા વાળાને કહું છું. 5 કરોડનો બંગલો હોય, માજુ લાખ રૂપિયાનું કૂતરું હોય. એ વિદેશનું કૂતરું કોઈ માણસને પકડી લે 5 જણાથી એનું જડબું નથી નોખું પડતું. અમે જાણી છે તમારા મા બાપને તમે માજનમાં મૂકી દીધા ને કૂતરાને રાખ્યા છે. મા બાપને માજનમાં મૂક્યા છે, કૂતરાને. પણ સરકારને હું એટલું કહું છું, જો કે કાયદો આવશે, મને વિશ્વાસ છે, જે કૂતરું રાખે લતાની માલકોર, જે કૂતરું રાખે એ લતાવાળાને બધાને ભેળા થાય અને કહેવાનું ભાઈ તું કૂતરું રાખ, પણ બધાની સહી લઈને પછી રાખ. અને કૂતરું જે રાખે 50,000નું, 5,000નું કે 5 રૂપિયાનું કે 1 કરોડનું, મૂળ એને કૂતરું કહેવાય. કૂતરું હોનાનું પગરખું પગમાં પહેરાય, એને માથે ન ચડાવાય. પણ આ વિદેશમાં જાય છે ને, તમે કૂતરા ભેળા ઉડાવો, કૂતરાને બકા દો, કૂતરાને અડધું ખરો ને અડધું તમે ખાઓ, એટલે આને સંસ્કાર વગર ના કહેવાય. આવા કૂતરા તમે રાખો, તમને મોગલ આખી જિંદગી કૂતરા જ રાખે અને કૂતરા જેવા થાવ. પણ કૂતરું તમે રાખો તો આજુબાજુના 15 થી 20 જણાની સહી લેજો. નકર કૂતરું આજુબાજુ વાળા નહીં રાખવા દે ને, તમારે મકાન ખાલી કરવું પડશે. આ ડિપેટ વાળા નહીં કે બાપુ કહે છે નિર્દોષને મારી નાખે છે. કૂતરું ક્યાં રખાય? બોર્ડર માથે. બોર્ડર પછી વાડીએ રાખો, તમારા ફાર્મ ઉપર રાખો, અહીંયા કૂતરું રખાય. ઘરમાં કૂતરું રાખ્યું હોય, પાછું બોર્ડ લખેલું કૂતરા સાવધાન, તારા ઘરે કોણ કોઈ મોઢું ન જોવે તારું. આવું જોઈ જોઈને ભારતમાં ઘૂસણખોરી ખોઈ દીધી કૂતરાની. અને બીજું ગીતા કે છે આ કેક તો એમાં દેશ નબળો થઈ ગયો, એમાં આ દેશની માલકોર ગુનાખોરી, હત્યા મંડી મેળવા, લૂંટ મંડી થવા, કોઈ કોઈનું માનતા નથી. અરે ખાતાઓ યોદ્ધાઓ તમને ધોકો આપ્યો છે, પૂજા કરવા માટે નથી આપ્યો. વાહ ફાડી નાખો અને ન મારતો મારીને વાહ તોડીને મીઠાના પાણી રેડો તો એનો બાપ 3જી પેઢીનો એ કહી દે છે કે મારા બાપનો બાપ હતો એ આ ગુનો કર્યો, એ માની જાય છે. કારણ કે 14મું રતન છે ધોકો. જાત નો જોવો. અહીંયા મારી પાસે કેસ આવે છે. કાલે અમારો કચ્છનો બનાવ,
અહીંયા મોગલમાં એ બે માણાના તાજા લગ્ન થયા હતા અને રોડ માથે જતા હતા, હાથ પડી ગઈ હતી. બે માણસ, દીકરી હતી અને દીકરો હતો, હોન્ડા લઈને આવ્યા હતા અને જતા હતા. અને એને એલા કૂતરા બે ત્રણ વાહે થયા, હોન્ડામાંથી પડી ગયા. ભાઈને ફ્રેક્ચર થઈ ગયું, દીકરીને માથામાં લાગ્યું, હેમરેજ થઈ ગયું. વિચાર કરો કેટલું દુઃખ અમને થાય છે. દીકરીને મગજમાં હેમરેજ થઈ ગયું. આ કૂતરા ગીતા સુખું કે છે, હણે ને હણો અને ગોળી મારો, ગોળી. આના માટે કૂતરાની વ્યવસ્થા ન હોય, કૂતરાના વાડા ન હોય. કૂતરાના વાડા સરકારે આદે કૂતરાના વાડા ન હોય. હણે એને હણી નખાય, ગોળી મારો. આ ગીતા કે છે. વાડા કરીને શું કરીશો તમે? સમજો, કૂતરું રખાય પણ બહાર. માનવ પક્ષી કૂતરા થઈ ગયા છે, બીજા બહારના ઉપાડા. આ બહારના કૂતરા રાખો તો આજુબાજુ 15-20 જણાની લતાવાળાની સહી રાખજો, નકર તમારે કૂતરું રાખવાનો અધિકાર નથી. નિર્દોષ 2 વર્ષના છોકરાને મારી નાખ્યા, 10 વર્ષની દીકરીને વીખી નાખે છે. મેં કીધું ને 1 કરોડનું હોય પગરખું હોનાનું, પગમાં પહેરાય. હવે મા બાપને માજનમાં મૂક્યા, કૂતરાને. હું તમને એટલું કહું છું, આ ભણેલ ને ખાસ, ભલે બધા એવા ન હોય પણ અમુકને બોલતા નથી આવડતું. કાલે એક જાણી ડિપેટમાં બલાડા મારતી. ઈ જનાવર છે, અરે પણ જનાવર ફેર હોય. હડકાયું કૂતરું હોય ને અને મારી નાખવામાં પાપ નથી, અને ગોળી મારી દેવાય. આજ હાજુ કૂતરું કરડે તો રસી નથી મળતી. હજી સન પણ આ જગ્યાએ તમારા હગા વાલાને કોઈક કૂતરું કરડ્યું હોય અને કોઈક 2 વર્ષના 3 વર્ષના દીકરી દીકરાને મારી નાખે, તમને કેટલી તકલીફ થાય છે? જેને ગુમાવે એને કેટલી તકલીફ થતી હશે? આપણે શું આટલા દેશ તમે ખોખલો કરી નાખ્યો છે ભારતને. કાયર છે ને હારા ભાઈ, નબળા ઓહણી વાળાનું તું પાણી નો પીછો. કાયરતા કરી ગઈશ, નબળા ઓહાણ. આપણે હું બાપુ કહેવાની જરૂર છે? લે તૈરા ભારતમાં આ કરી ગયા. સમજો, તમે કૂતરા રાખો છો, એ કરતા કોઈક વોચમેન ને રાખો ને, એને 5-10 હજાર રૂપિયા આપો તો એ વોચમેન નો પરિવાર નફે ને એના આશીર્વાદ મળે. આ કરો ને, કોઈક વોચમેન રાખો, ગરીબ ઘરનો માણસ. કૂતરા રાખ્યા એના નામના, અને હગાવાલામાં જાય એટલે કૂતરું હારે લઈ જાવ, પણ અહીંયા હગાવાલા ને જવાનું બંધ થઈ જાય. ભાઈ તમે ભલે પણ કૂતરું લઈને ન આવી છો. આ મા બાપને બહાર કાઢ્યા અને કૂતરા રાખ્યા. અરે વોચમેન નો રાખો તો કાંઈ નહીં, પણ કૂતરાને કાઢીને તમારા ઘરે એક ગા રાખો કે જે તમને શીંગડે સડાવ્યા છે ને સડાવે નહીં. આ ગૌરક્ષક ને કહું, આ ગૌરક્ષક વાળા ભલે બિચારા ડિપ્યુટીમાં આવે છે ને બોલે છે, હાંકડું બાંધા માથે ટોપા, હું કામ દુનિયાને દેખાડો ભાઈ? જાહેરમાં આવીને બંધ કરી દો ને બધો. એક ગા જો તમારાથી રાષ્ટ્રની માતા ન થતી હોય તો પછી તમે આ બોલવાનું બંધ કરો. અમાલી માંગે પૂલી કરો. હવે તમારું ઘર હાંસવો ને ભાઈ, કારણ કે બાપુ ક્રાંતિકારી છે. બાપુ કે આક્રમણથી બોલે, બાપુ આક્રમણથી નથી બોલતા, બોલવામાં બહુ ધ્યાન રાખું છું, પણ શબ્દ તમારા રોવાડા બળી જાય છે. સચ્ચાઈ બહુ કડવી છે. અમે એમ કઈ કૂતરા રાખજો, તમારી પ્રજા હારી થાય છે. હવાર હાંજ તમારી પ્રજા કૂતરાનું મોઢું જોઈશે. હવાર હાંજ તમારી પ્રજા કૂતરાને ખાય છે ભેળી બેહીને. એવું કઈ મૂળ કૂતરું 1 કરોડનું હોય તો કૂતરું. પગરખું પગમાં પહેર. આ બહાર જાય ને ખોહી. આ 4 વસ્તુ કરી ગઈ.
એક સડાગરી ગયા, ટૂંકો પહેરવાશ આપણા ઘરે પહેરાય, સડી પહેરાય, સડા પહેરાય. બહાર નીકળો આખા પહેરો ખબર પડે ફલાણા ફલાણા ભાઈ છે એમ. એક ઈ ખોઈ દીધું. બીજું આ જન્મ દિવસ ઉજવી દીધા, હેઠી તૂટડી. હવે તમારા બાપ દાદા આખી જિંદગી કો હાક્યાસ, ઢેફાની પથારીમાં હુતાસ, કારણ કે અમે જોયું છે આ એના નામના જન્મદિવસ ને પછી ખાતા વાળા ઉપાડે એને તરવારી થી કાપતા. એ કરતા આવી જો તરવારી ઉપડવું હોય ને તો જો એવા જો મરદના દીકરા તો બોર્ડર માં થવી જાઓ, બોર્ડર માં થવી જાવ આવાને આમ તરવારી દેખાડતા, આમ બોર્ડર માં મૂકી દો એને. તમારી ઓકાત છે, તમે ઈ જ કરો એમ. વસ્તુ જરીક સમજો પછી જે મારે કાન જાલી નું ભાઈ કે કુકડા થાય નું ભાઈ, કારણ કે એને નાક શરમ તો હોય નહીં ક્યાંય. એટલે ઈ ખોઈ દીધું. જન્મ દિવસ સડા કરી ગયા, મમ્મી કરી ગઈ, અમેરિકાનું ભૂત લાશ આ કરી ગઈ, ઢોહડીઓ મળ્યો થવા. બહાર જઈ અને ભારતમાં ધૂષણખોરી ખોઈ દીધી. આ ત્રણ વસ્તુ તો ભયંકર કરી ગઈ. હા, આમ તો બાપે આવી ગયો. બાપ ને બાપ નથી કે ડેડો. કયો ડેડો છે એ જ ખબર નથી. મકાઈનો ડેડો છે, કપાસનો ડેડો છે, મગફળીનો ડેડો છે. મારો ડેડો એ પાપમાં બેહો છો, પાપમાં. આ મારી માં, આ મારો બાપ, આ બેન, આ મારો ભાઈ મૂળ સુધર્યા. આ કરતા એમ થાય કે આને ભણાવ્યો નહોત તો સારું હતું. પેલો આંધળો ભણે ને વાસડો સાવે. આ ભણ્યા ને ખરેખર છે, આ ભણ્યા નથી પણ એને જેને બગાડ ખોઈ દીધો છે. પણ આ વસ્તુ અમારા હાથમાં છે, અમે કોઈ તમને કહેતા જ નથી. માસ્તર, હવે માસ્તર ગયા છે ભાઈ, માસ્તર છે જ નહીં, ટીચર શબ્દ ભ્રષ્ટ થઈ ગયા. માસ્તર કહેતા અને ગુરુ હમણાં માસ્તર જ છે. પહેલો ગુરુ માન, બીજો ગુરુ માસ્તર. ગુરુ નો હોય, ગુરુ હાથો માં અને વિદ્યાના પાઠ ભણાવે. મારા આટલા ગુરુ ને આટલા ગુરુ હત્યા છે, સમજો. ઘણા કે ઓમાં લખેલું એમાં લખેલું નથી. એ ખોટા ધારણ કરી લીધા હતા. આટલા ગુરુ ગુરુ હોય તે ગુરુ માસ સિવાય ગુરુ નથી. અને બીજો ગુરુ તમારો માસ્ટર. 10 ગુરુ હત્યા છે આ મોટી. એક જ હોય ગુરુ એટલે માં અને બીજો ગુરુ માસ્ટર. પણ હવે તો માસ્ટર કોઈ બોલતું ને, હવે ટીચરિયા બોલે છે. ટીચર માસ્ટર ને હું અભણ છું ભાઈ. ટીચર ને શું કે ભાઈ માસ્ટર ને ટીચર. આ ટીચર રિયા લ્યો, અમને ખબર ન પડે ટીચર એટલે કયા. માસ્ટર માં જેટલું દર્દ દે. એટલે આજે બહારના માણસ ઉપાડા લીધા છે કૂતરાના. ઈ કૂતરા રાખો તો આજુબાજુના 15 થી 20 જણાની સહી લઈને પછી રાખજો. આ નકર તમને કૂતરાને બધાને જેલ ભેળી ના કરશે. એક બાપુનો આદેશ છે. મા બાપને માજનમાં મૂક્યા, ભલે બધા આવા ન હોય પણ આ દેશને બગાડવાનું કામ કરી રહ્યા છે. અરે અમુક પરિવાર છે જે દાદા કે દાદી જ્યાં સુધી ક્યાંય ગામમાં ગયા હોય, દેવ દર્શન કરવા ગયા આવે ને ત્યાં સુધી પરિવાર એનો જમે નહીં. બધા હાજે ભેળા બેહી અને વાળું પાણી કરે. આ વિદેશનું ખોયું ડીંડલા. હાલો ડીંડલા કરવા, હવે ડીંડલા કરો તમારા ઘરે. આ વિદેશનું ડીંડલા. આ નાસ્તો, આ નાસ્તિક શબ્દ આવી ગયો હોટલનો. શિરામણ આ વયું ગયું તમારા નામનું. શિરામણ એક બટકું ખાય એટલે જઠરાગ ને 2 હાથે શિરામણ. આ દેશને એને ઉજળા કર્યા છે. શિરામણ.
પછી બપોરે હરિહર પરમાત્માનું નામ. સમજી લ્યો, 4 વાગે રોંઢો અને રાતે વાળું કહેતા. ડીંડલા કરો, તમારા ઘરે મોગલ રાખતા રાખે તમને. આ ભારતની માજે બહારની વિકૃતિ ખોઈ દીધી અને આ ભારત દેશને તમે બગાડી રહ્યા છો. ડીંડલા એના નામના. શિરામણ વૈયા ગયા, હરિહર વૈયા ગયા, રોંઢા વૈયા ગયા, વાળું વૈયા ગયા. મૂળા બારનું દૂષણ ખોરી. પણ તમારો વાંક નથી, વાંક અમારો છે. અમે જ નથી બોલતા. આ સાધુ સંતો કથાકાર અમે જ નથી બોલતા, વાંક અમારો છે. બાપુ 15 વર્ષથી બોલે છે સડા ટૂંકા વસ્ત્ર પહેરી ન આવો. મારો કેટલા વિરોધ કરતા હતા, હવે બધા હારે હાલ્યા છે કે બાપુ આપણે હું. મેં કીધું સુધારવા નથી માંગતો, તમે બીજાને ભલે આવવા દેજો સડા પહેરી, પણ મોગલ ધામે આવી છે ને બહાર કાઢી છે, બોર્ડ માર્યા છે, બધાને ખબર છે. 15 વર્ષથી બોલું છું. હવે બધા મીડિયા વાહે ટીંગાવા. પણ આ વસ્તુ સાચું કયો. કાલે સાતમ બને એટલું દીકરી બેન ભાણે ફૂઈ ભેગ તારી બાવા સાધુ બ્રાહ્મણને રાજી કરજો. કોઈ પણ ગરીબ ઘરની દીકરીઓને કન્યાદાન આપો. કોઈ પણની દીકરીને 5 દિનનું 10 દિનનું રાશન આપો, પણ દાન કરીને વાગતા ને કે ગુનેગાર બની છો. દાન એવા કરો. દાન દેવાના ઘણા ઠેકાણા છે. જરીક સમજો. બાપુ તો કાયમ માટે બોલવાના છે ભાઈ. બાપુના લાખો સેવકો છે, લાખો. સમજી લ્યો. બાપુ સેવકોનો ઉપયોગ એક જ કરે છે કે બેટા અહીંયા આવો અને કમાઓ, ભેળું કરો અને વાપરો હાથા રસ્તે. બાપુ કોઈનો ઉપયોગ જ નથી કરતા. તો હું એને કહું તમે ઉપયોગ કરો, અહીંયા આવો ને સેવા કરો, બસ. મારે કાંઈ જોતું નથી. નકર બાપુ ખાલી અવાજ કરે, એક અવાજે અહીંયા હજારો ઉભા રહી જાય. ધારે બાપુ કરાવી શકે એટલી જ તાકાત છે, પણ આ ન કરાય. સમજી લેજો. માં બેઠી છે મારી, પણ તમારી પાસે હશે તમને કામ આવશે. રૂપિયો જ્યાં ત્યાં આપો નહીં. આ 1 નંબરના પાખંડી છે. સાચા સંતોને રાજી કરો. ધૂણાધારી છે, જે મઢુલિયું બાંધીને બેઠા છે સંતો, એને તમે રાજી કરો. એને રાશન પાણી આપો, એના ધૂણા જાગૃત કરો. એનું ધ્યાન રાખો સંતોનું. અને દીકરીના પધરામણા કરે. જો ભાઈ મને ઘણા કે બાપુ પધરામણા કરો. મારા પધરામણામાં તમારું વળે શું? મારા પધરામણામાં તમારું વળે શું? પધરામણા તમારી બેનું ના કરજો, દીકરીઓના, ભાણેજુના, ફૂયુના. હો અમારે અહીંયા આવો, અમે શું તમારે આવીને કરીશું? અમે આવીશું તો તમારા ટકા કરીશું. એટલે પૈસા દેવાના બંધ કરો. અમારા ગુરુજી, ભલે હું વિરોધ નથી કરતો, સંત કેને કહેવાય? સંતને માન અપમાન નો હોય, કોકની બુરાઈ લે સંત. કલંક લેવાય. હું તને સકલી બનાવી દઉં, આના વાહા તોડી નાખજો આવવાના. હા હમણાં થોડાક હવે માંડ જપ્યો છે, બરોબર ને? મારો દીકરો કરોડો રૂપિયાનું બધું બનાવીને ટકા કરીને વયો ગયો. અહીંયા કાઠિયાવાડ હતી આવી ગયો, ટકા કરીને વયો ગયો. આ સમાજ, આ પબ્લિક, આ ભણેલ ગણેલ લ્યો 10 પેઢીનું હાજુ કરીને વયો ગયો મારો દીકરો. હું મોઢામાંથી હનુમાન કાઢું, હું છાતીમાંથી કાઢું,
હું અહીંયાથી કાઢો, આ પાખંડીથી તમે હજી છેતરાવશો. આમ તો જો કે તમારા મોઢા માગે છે તો આપણે બોર્ડરમાંથી ઉભા જ ન રાખીને કોઈ ભરતી જ બંધ કરી દઈ. તો આપણે એકને હનુમાનને કહીને બાપ હાંસી લ્યો અમારી બોર્ડર. પણ આ પાખંડીઓ છે, જરીક સમજો. કામ કરો, ભેળું કરો અને સાચા રસ્તે વાપરો. ભગવાન કૃષ્ણને ઓળખ્યા છે. હવે બધા ઠેકડા મારો તમે. કૃષ્ણને હક નથી કરવા દીધું કોઈએ. વિચાર કરો. વાંધો વટલા વાંઘાને જ છે ભાઈ. ભગવાન રામ જો ઉભા, એક બાજુ લક્ષ્મણ છે, એક બાજુ માં જાનકી છે, અને વચમાં મર્યાદા પુરુષોત્તમ રામ ઉભા છે, પણ જગતનું ઝેર પીન. ગોપીમાં જો કૃષ્ણ ઠેકડા મારતો હોય તો જગતનું ઝેર પીન નારસ ઠેકડા. વાંધો વટલા વાંઘાને જ છે ભાઈ. બાકી ખંભે પસડી ખીમરાય ને ક્યાં વાંધા છે? બગાતું નથી, વ્યવહારમાં રિયા વિના હાલતું નથી. વાંધો તો એને છે ભાઈ. પણ વાત મૂકવાના ઠેકાણા નથી, રૂપિયા મૂકવાના ઠેકાણા છે. ફલાણો ભાઈ આવ્યો તો ઓલો બિચારો પાડ હોય એટલું પૂછે, તમારે અહીંયા મહેમાન આવ્યા હતા? મહેમાન આવ્યા હતા, પણ મહેમાન રોકાણા, એની દીકરીના લગ્ન કરવા છે, મારી આગળ રૂપિયા માગવા આવ્યા હતા. પછી મેં ના પાડી. અરે તું કેટલો પાપમાં બેહોશ. આવું ન બોલો, માણા ભ્રોહો નહીં કરે. દીધા હોય તો એમ કહો ભાઈ મેં કાંઈ નથી દીધું, મારી માએ દીધું છે. પણ તમારે મોઢામાં જીભ રહેતી નથી એટલે જ ગુનેગાર બનો છો. દાન દઈને વાગું પાપ છે. ખાના મુસલમાન ઈ કે ભલા માણા રહીમ ખાન, તું શું કામ બેઠો જોઈને દાન આપસ? તું તો લાખોનો પાલનહાર છો રહીમ. આમ હામું જોઈને દાન કરે, હામી સાથીએ. રહીમ ખાન એટલું બોલ્યો કે હું કોણ દેવા વાળો? દેવા વાળો તો કોક ઓર છે. તો નીચું કેમ જોવો? કે નીચું એટલા માટે જોવું છું, મારા સામે બધા આંગળી સીધે છે, ફલાણા માણા દાન કરે એની મને શરમ આવે છે, એટલે હું નીચું જોવું છું. આ રહીમ ખાન ખાના ભલા માણા આવા થઈ ગયા. સંતો એવા થઈ ગયા. આપો દાનો ચલાણા. ભલે 500 કરોડના ભેળા કર્યા છે, મને વાંધો જ નથી, પણ આ ધંધા છે, ધંધા. ચલાણા આપા દાના, શું વાત કરવી? આપો વિહામણ, પાળિયાદ. ક્યાં સંતોના નામ લેવો? જલિયા જોગીને યાદ કરું કે ગીગડાને યાદ કરું કે અમરમાને યાદ કરું? કેવા સંતો! આપો દાનો આપા વિહામણ. ઘોડા ઉપરથી હાલા જાય છે, કારણ કે આરતીનો સમય છે. ક્યારેક વાત બહુ મોટી છે. બે ઘોડા હાલા જાય છે. રાતનો સમય. ઘોડી છે સૂર્યનું વાહન. ઉભી રહી ગઈ. આપા દાના બોલા વિહામણ કે ઘોડી કેમ ઉભી રહી ગઈ? કામદાર કે બાપુ કે જનાવર લાગે છે. આ સૌરાષ્ટ્રના સંતની વાત કરું છું. કીધું ઘોડીને હકાલો આગળ. એડી મારી. ઘોડી નો હાલી, પાછું ડગલું ભર્યું. સમજી ગયા. અવાજ કર્યો. કોણ? આજુબાજુમાં તો કળશવાનો અવાજ આવ્યો. ઓહો, આ તો કોઈક દીકરીનો અવાજ આવે છે. કીધું કોણ? કે બાપુ હું છું.
ઘોડા ઉપરથી હેઠા ઉતરી ગયા. આ કાઠીના સંતાનની વાત કરું છું, કરણના પરિવારની વાત કરું છું, સૌરાષ્ટ્રના સંતની વાત કરું છું. દીકરી આયા એકલી રાતે, હા બાપુ સેટા રહેજો મારાથી, બાપુ બાપુ મારા માથામાં ઉંદરી થઈ છે, દુર્ગંધ આવે છે, સેટા રહ્યો બાપુ. પણ સંતને કાંઈ હોય બાપ? નહીં બેટા, આયા મૂકી કોણ ગયું છે તને? શું કારણ મૂકી ગયા છે આવા અભાગ્યા માવતરો? કે બાપુ મારા માથામાં ઊંડવી થઈ જીવડા પડ્યા છે. અને ગામે ભેળા થઈને કીધું કે તારી દીકરીને તું જંગલમાં મૂકી આવી, નકર તારા ઘરનું અમે પાણી નહીં પી. કેમ? કે મારા માથામાં ઊંડવી થઈને જીવડા પડ્યા ને એટલે બીજી દીકરીઓને ન થાય ને એટલા માટે મને જંગલમાં મૂકી આવ્યા છે. પછી અને બધાએ કીધું કે જો કોઈ કાળિયો કૂતરો જો માથું સાથે તો આ ઈંદરું મટી જાય. એ સૌરાષ્ટ્રનો સંત, શું એની વાત કરું? આપા વિહામણની, આપા દાનાની. બેટા કાળિયો કૂતરો નથી આવતો? દીકરી કે ના બાપુ, ગોળના પાણી રેડે પણ કાળિયો કૂતરો નથી આવતો બાપુ. અને એ કરણ પરિવાર, એ સંત હુરજ નારાયણને હાથ જોડીને કીધું કે હે બાપ હુરજ, નાનપણથી નતા હૃદયમાં મન વચન કર્મમાં કે બોલવામાં કે જો મેં ક્યાંય ભૂલ નો ખાધી, રજભાર, રતિભાર નહીં રજભાર, જો મેં ભૂલ ન ખાધી તો મને કાળિયો કૂતરો બનાવી દે મારા નાથ, અને આ દીકરીની વેદના હરી લઉં. પ્રાર્થના કરી અને કાળિયો કૂતરો થઈ અને દીકરીના માથામાં 3 જીભના લહરકા લીધા અને કોરું ધાપ થઈ ગયું માથું. દીકરીએ કીધું બાપુ તમે તો મારી વેદના હરી. સાંભળજો, હે કે બાપુ તમે મારી વેદના હરી? કે બેટા મેં નથી હરી, એ તો કાળિયા કૂતરાએ મારા ઠાકરે હરી છે, મેં નથી હરી. આને સંત કહેવાય. હે આને આપો દાનો, આને આપો વિહામણ કહેવાય, આને આપો ગીગો કહેવાય, આને અમરમાં કહેવાય, આને અમરદાસ કહેવાય. આ સંતો આને જલિયા જોગી કહેવાય. આ સંતો એક પછી એક ઇતિહાસ ઉદળા કરી ગયા. હવે આપણે એની માથે ધંધા કરીશ, ભલે કરો, મને વાંધો નથી, કરતા રહ્યો, પણ આ ન કરો બાપ. તો આ બધો ઇતિહાસના હું પોઈન્ટ જ મૂકું છું ભાઈઓ. આઈનો પરિવાર છું, ચારણ છું, સમજો. પણ કાલે સાતમ અને કયો વાર છે ભાઈ, મને એ નહીં ખબર પડે. આજ કયો વાર છે, કાલે કયો વાર? શુક્રવાર. કાલે શુક્રવાર ને હાતમ. વાહ. હા, 15મી ઓગસ્ટ, બરોબર. અને શનિવારની આઠમ. ભગવાન કૃષ્ણ 12 વાગે જન્મ. દ્વારકાધીશ, અખિલ બ્રહ્માંડનો માલિક. શું વાત કરવી. અમારા મામા થાય સ્વર્ગશ્રી હેમુ ગઢવી, અત્યારે બધું એનું આઠું જ ગાય છે, પણ હેમુ ગઢવી ભગવાન કૃષ્ણને લડાવે એનું એક ગીત સભા સાથે આરતી છે. કારણ ચારણ છે, બોલવું પડે. ભગવાન કૃષ્ણને લાડ લડાવે છે. શું કે છે મારા મામા હેમુ ગઢવી? હેમુ ગઢવી ગુજરી ગયા તેથી અમારા ચારણે કીધું, હેમુ તારી હડતાલ પડી દેવાની દેશો દેશ, સરગમાં વાસી ચારણે તું ધણી ઢાકણિયાનો. આ હેમુ ગઢવી. હેમુ ગઢવી ઘણાય છે, પણ હેમુ ગઢવી
જેવો કંઠ કોઈથી નહીં થાય બાપ આ હેમો ગઢવી શું કે છે શું કે છે હે કાન તારી મોરલીએ મોયને ગરવો ઘેલો કીધો કાન તારી મોરલીએ મોહીને ગરવો ઘેલો કીધો એવા હળવા હાથની રે માં જમરાતની જીરે મોરલી ક્યારે વાગી જીરે બીજો ગણ ક્યારે વાગી કાન તારી મોરલીએ મોહીને માને બાપ મેલા કાન તારી મોરલીએ મોહીને માને બાપ મેલા એવા હળવા હાથની રે બુઢા રાગની જીરે મોરલી ક્યારે વાગી જીરે બીજો ગણ ક્યારે વાગી અને કાન હે કાન ઓ કાન તારી મોરલીએ મોયને કાકાને કુટુંબ મેલા કાન તારી મોરલીએ મોહીને કાકાને કુટુંબ મેલા એવા હળવા હાથની રે માં જમરાતની જીરે મોરલી ક્યારે વાગી જીરે બીજો ગણ ક્યારે વાગી આ મોટા ગીત છે હો ભગવાન કૃષ્ણના આ નથી લાલીની લોથું મારે ઈકો દે આવલી રામપુરી પાણીપુરી ખાધી ડાબેલી પૂરી અને કા ના ભીથી અવાજ કઢાય તો ભગવાન સાંભળે હે આવ્યા છો તમે ઉતારા કરતા જાઓ આ ભાતીગળ લુપ્ત થતો જાય છે આવ્યા છો તમે ઉતારા કરતા જાઓ ઉતારાય અમે નહીં કરીએ ગોરી મારી હારે ભાઈ બંધની છે ટોળી આ સંસ્કૃતિ હું એક નોટ જ આપું છું કાલે કારણ કે શનિવારની આઠમ છે આ ભગવાન કૃષ્ણ હે હે નહીં હે નહીં ખાવું જો નહીં જો માર પીવું ઓ નંદજીના લાલ રે વૈકુટ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું વૈકુટ નહીં રે આવું અને બેસીને રેવું મારે ટગમગ જોવું બેસીને રેવું મારે ટગમગ જોવું ખાવું કે નહીં જો માર પીવું હો નંદજીના લાલ રે વૈકુટ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું વૈકુટ નહીં રે આવું આ ભગવાન કૃષ્ણ
આ તો પાડો પાડા નિયમ ઉપાડે. આથી જ સાવધાન. આવા હશે ને તો બાળક તમારા હારા થાય છે. 12 વાગે જન્મ થયો અને નંદ બાબાએ ઉપાડ્યો એને. કાળી કાળી કોટડીને હા હા એ કાળી એની કાયા રે કાળી કાળી કોટડીને એ કાળી એની કાયા રે હા હા એ જે એના પિતાએ ઉપાડ્યો એને પર બારો રે દેવકી માતારો દીકરો રે. ગંગાને પસ કરવાથી હેઠા થઈ ગયા. માં હેઠા થઈ ગયા. ગઈ અખિલ બનાવનો માલિક પસ કરવા દો. ડાબા પગનો અંગૂઠો મને પસ કરવા દો. એ મારક કરી દીધો માએ. નંદ બાવાને એમ થયું બીજું જ કાંઈ નહીં, આ પારખું લે છે. પણ નંદ બાવાને એ ખબર નથી અખિલ બ્રહ્માંડનો માલિક છે માથાએ. ડાબો પગ પસ થયો, શાંત થઈ ગયા, ઉતરી ગયા. આ કૃષ્ણ પણ મૂળ શું? બાદડું કજાવું આ વર્ણામના છે, એમ નામ નથી. ભગવાન કૃષ્ણને કોણે ઓળખ્યા છે? જે ઓળખી ગયા એના નામ અમર થઈ ગયા. તુકારામ, નરસિંહ, મીરા, મહાત્મા ઈશ્વરદાસ, સાયા ઝુલા. હે જે જે ભક્તો નજીકમાં રહેવા વાળા એ ઓળખી ગયા. ને આપણે એને ગાંડા કીધા. કીધા ને આ ગાંડા ગાંડા પૂજાના ત્યારના દીકરા જેલ ભેળી ના હોય. એટલે જરી સમજો તો બસ આટલું જ. કોઈને બેટા ધૂણવાનું હતું બહાર વ્યા જાજો ને 1 રૂપિયો મૂકીને ગુનેગાર બનશો નહીં. અને આરતી લીધા પછી પ્રસાદ લઈને જાજો. બધાએ આ ધામને સેવા કરો, સ્વસ્થ રાખો. કારણ કે મોગલના પાસે 3 જ વ્યક્તિ છે, રીધિ સિદ્ધિ ને અન્નપૂર્ણા. લક્ષ્મી મને હરાપ દઈને કે મેં આવતી નહીં બાપા, બીજે જા. લક્ષ્મી મારી લાજ કાઢે જાડા ઓઢણાની. એ લક્ષ્મી મારું મોઢું ન જોયું, હું એનું ન જોઉં. સમજી ગયા ને? કીધું બીજે જા માં, અહીંયા મારે લક્ષ્મીની જરૂર નથી, અહીંયા મારે મોગલની જરૂર છે. સમજ્યા ને? એમ રીધિ સિદ્ધિ અન્નપૂર્ણા માના ચરણમાં છે. એમ ક્યાંય પૈસો આપો નહીં, આપો તો લેખે આપો, બને એટલું દીકરીને રાજી કરો. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.